શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પેજર્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી લેબનોન અને સિરિયાની સરહદના કેટલાક વિસ્તારોમાં અરાજકતા સર્જાઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે 4000મી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ આવે છે કે પેજર શું છે? શું પેજરની જેમ મોબાઈલ હેક થઈ શકે છે? પેજર શું છે? પેજર એક એવું ઉપકરણ છે જેની મદદથી સંદેશાનું આદાન પ્રદાન થાય છે. તે તેના સમયમાં ખૂબ જ લોકપ્રિય હતું. અગાઉ તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય હતું. તે 1990ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતું, ખાસ કરીને ડોકટરો, ઉદ્યોગપતિઓ અને કટોકટી સેવાઓના વ્યાવસાયિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું. તે કેવી રીતે કામ કરે છે? પેજર ઉપકરણો રેડિયો સિગ્નલ દ્વારા ટેક્સ્ટ સંદેશાઓ મોકલે છે અને પ્રાપ્ત કરે છે. આ મુખ્યત્વે ત્યારે ઉપયોગી હતું જ્યારે મોબાઈલ ફોન એટલા લોકપ્રિય નહોતા અને મોબાઈલ સેવા ઘણી મોંઘી હતી. શું પેજર હેક કરી શકાય છે? પેજરની સુરક્ષા વ્યવસ્થા બહુ મજબૂત નથી. પેજર સિસ્ટમ્સ એન્ક્રિપ્ટેડ નથી, જેના કારણે તેમાં રહેલો ડેટા કેપ્ચર અને હેક કરી શકાય છે. આ પછી હેકર્સ તેમના કમાન્ડ વગેરે આપી શકે છે. મોબાઈલ હેક થઈ શકે. પેજરની તુલનામાં મોબાઈલ સિસ્ટમ અદ્યતન અને આધુનિક છે. પેજર કરતાં મોબાઈલ હેક કરવું વધુ મુશ્કેલ છે. ફોનને હેક કરવો તેની ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યોરિટી સિસ્ટમ પર પણ આધાર રાખે છે. એન્ડ્રોઇડ કરતાં iOS વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પેજર કરતાં મોબાઈલ વધુ સુરક્ષિત છે. જો કે, તે કહેવું પણ ખોટું હશે કે તેને ક્યારેય હેક કરી શકાતું નથી. પેજર હજુ પણ શા માટે વપરાય છે? હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઇન્ટરનેટ કવરેજ ખૂબ જ નબળું છે. ઘણી વખત ત્યાં કોલ, મેસેજ અને ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં પેજર મોટી ભૂમિકા ભજવે છે. તે નબળા નેટવર્ક વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે. વપરાશકર્તાઓને પેજરની અંદર મજબૂત બેટરી લાઈફ મળે છે. તેને એક જ ચાર્જ પર આખા અઠવાડિયા સુધી ચલાવી શકાય છે. મળતી માહિતી મુજબ તે મોબાઈલ કરતાં વધુ ઝડપથી મેસેજ મોકલે છે.